હાલમાંની સંતાન દંપતી માટે IVF દ્વારા પુરુષ બીજ અને સ્ત્રી બીજને શરીર બહાર વિકસાવવામાં આવે છે. પણ આ પદ્ધતિ નવી નથી. પ્રથમ IVF દ્વારા સંતાન મહાભારત કાળ દરમિયાન ઉત્પન્ન કરાયું હતું. આપણે જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને સંતાન નહોતું. મહર્ષિ વેદ વ્યાસએ માતા ગાંધારીને ઘી ભરેલા ઘડામાં પોતાનો ગર્ભ રાખવાનું સૂચવ્યું હતું. પણ એ ઘડો ફૂટી જતા એના 100 ટુકડા થયા. એ જ છે પ્રથમ IVF નું ઉદાહરણ. આજે IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોસેસ એક આધુનિક પ્રજનન પદ્ધતિ છે, જેમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજને લેબોરેટરીમાં મેળવી ભ્રૂણ બનાવવામાં આવે છે અને પછી તે ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. સ્ત્રીને 8 થી 14 દિવસ સુધી હોર્મોન ઇન્જેક્શન આપવામાં આવે છે. આથી એક સાથે ઘણા ઈંડા વિકસે છે. ડોક્ટર નિયમિત સોનોગ્રાફી દ્વારા વિકાસ ચેક કરે છે. ત્યારબાદ નાના ઓપરેશન દ્વારા ઓવરીમાંથી ઈંડા લેવામાં આવે છે. આ પ્રક્રિયા એનેસ્થેશિયા હેઠળ કરવામાં આવે છે. આખી પ્રક્રિયા 10-15 મિનિટમાં પૂરી થાય છે. ત્યારબાદ પુરુષ બીજને લેબોરેટરીમાં ઈંડા સાથે મેળવવામાં આવે છે. વિકસિત ઈંડા 3 થી 5 દિવસ સુધી લેબોરેટરીમાં રાખવામાં આવે છે. એ દરમિયાન ગર્ભ વિકસે છે, જેમાંથી ડોક્ટર શ્રેષ્ઠ પસંદ કરે છે. પસંદ કરાયેલ ભ્રૂણ સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ સરળ અને પીડા વગરની પ્રોસેસ છે. 10 થી 14 દિવસ સુધી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે. એકદમ સફળ સાબિત થાય છે. हमें सफलता मिल गई।